જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે જો આપણે ગમાણના પાયો સણવાનો છે, પાયો ગાળી લીધો છે અને ગમાણ સણવાનું કામ લેવાનું છે. તો 3 દિવસથી કડિયાને રજા હતી અને આજે આવે છે કડિયા. તો અત્યારમાં જો આપણે માલ બનાવી લીધો છે એક આર્યાનો. તો એક આર્યાનો માલ બની ગયો છે અને ટીપણું બેરલ પણ જો આપણે ભરવા મૂકી દીધું છે. અને આ બાજુ જો ગમાણનો પાયો ગાળી અને આપણે 2 સાઈડ પાણા પણ નાખી દીધા હતા કાલે. અને બેલા પણ પાણીએથી ધોઈ સાફ કરી અને બેલા પણ જો મેકી દીધા છે આ બાજુ અડધા, અને અડધા મેક્યા છે આ બાજુને. હજુ જરૂર પડે તો બીજા મેકશું આ સાઈડ. મોક્ષા બેન ક્યાં જાવ છો અત્યારમાં ચોટી બાંધીને? હે તો હાલો હવે રેતી આપણે હારવાની છે ફટાફટ. કાનો ભરે છે, જાનવીન પપ્પા ને મારે હારવાની છે રેતી. તો કડી આવે ત્યાં આપણે એક આર્યું તો બની ગયું છે, પણ આપણે બીજા આર્યાની પણ રેતી હારી લઈ. કારણ કે ગમાણ સણવામાં સિમેન્ટ વધારે જોઈશે, પાણાથી ચણવાની થાય છે થોડીક, એટલે તો આપણે ફટાફટ હવે રેતી હારવા માંડી. તો હવે 2 આર્યાનો માલ બની ગયો છે, અને નહીં, એક આર્યાનો માલ બનાવી અને એક આર્યાનો રેતી હારી અને મેકી દીધી છે. અને હવે જો આપણે કાલે ઝાર વાવી હતી ને, તો ઝારમાં પાણી મેકી દીધું છે. અને આ એક આટલી કાલે પાઈતી અમે. અને આ બાજુ જો હવે આટલી પાવાની છે બાકી ઝાર. અને પેલી બાજુ જો આજ આવડી ઝાર થઈ ગઈ છે. તો હવે નાકું ભરાઈ ગયું છે અને વાળી લઈ ત્યાં કડિયા આવી જાય છે. પછી આપણે ગમાણ સણવાની રહેશે. કારણ કે સમય છે ને એ બહુ કિંમતી છે. અત્યારે આપણે સમય વેડફી નાખીને અત્યારે આપણે કામ કરવાના દિવસો છે. તો અત્યારે આપણો સમય બરબાદ ના કરવો જોઈએ. સમય ફરી વાર નથી આવતો, સમય બહુ કિંમતી છે. તો આપણે ફટાફટ નાકું વાળી અને જાય ઘરે. ત્યાં કડિયા આવી જાય છે, પછી આપણે ગમાણ કામ સણવાનું ચાલુ કરી દઈ. તો હવે સવારના 11 વાગી ગયા છે અને આપણે જો નવલભાઈની આવી ગયા છે કામ કરવા, કડિયા કામ. તો એમને જો આ પાયો ગાળેલો હતો એમાં પાણા નાખી અને કોબો કરી નાખ્યો છે. ને અમારા કાનો જો પાણી પાય છે નળીએથી, તો બધું સિમેન્ટ અંદર ઉતરી જાય એટલા માટે. અને અમે જો સિમેન્ટ નાખી દીધો છે આખા પાયામાં. અને આ બાજુ તો પાણીએથી પાઈ પણ દીધું છે, અને આ બાજુ બાકી છે. આ બાજુ જો નવલભાઈ નું માપ લેશે. તો આપણે હવે પોબો નખાઈ ગયો છે અને હવે આની માથે સણતર કરવાનું છે. ના નવલ દાદોભાઈ ને શું કહેવાનું થાય? તમે ખવા મૂકો ને એટલે 2 બાજુનો ગાળો હરખો રહેવો જોઈએ. અહીંયા મૂકતો પાણો એટલે અહીંયા ઓલો ગાળો એટલો રહ્યો. આ થાંભલા ત્યાં આ બે રસ્તે આપણે થાંભલા જ માપવાના, આ તો નહીં. તો આપણે પ્લીન બધી ભરાઈ ગઈ છે અને હવે વંડીનું કામ શરૂ કર્યું છે. વંડી સણાઈ ગઈ છે અને જાનવીન પપ્પા ગયા હતા ગામમાં, તો એ પણ હવે આવી ગયા છે. અને કાનો જો આપણે હારે છે પાણા, અને મારે અને માનુબેન ને હારવાના છે માલ. અને આમાં નાના પાણા આવે એ પૂરવાના. અને આજે વરસાદની પણ આગાહી છે, તો થોડોક આવી જાય તો સારું. કારણ કે અત્યારે બધા રાહ જોઈ રહ્યા છે વરસાદની. તો હાલો આપણે પણ હવે જાય માલ હારવા માટે.
એ તો આપણે તો અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને આપણે લોખંડ બાકી હતું એ આવી ગયું છે. લોખંડ અને પતરા જે તે પરમ દિવસે બાકી રહી ગયું હતું એ આજે આવી ગયું છે. તો આ બાજુ જો પ્લાસ્ટર પણ થઈ ગયું આપણા ડેલામાં. આ એક સાઈડ અને ગાડી આવી ગઈ છે જો પતરાની. તો લોખંડ બાકી હતું એ હરિયા ને બધું જો આવી ગયું છે. અને આમાં છે પતરા. પતરા હવે બધા નીચે ઉતારવાના છે આપણી ગાયો માટે ગૌશાળાના. તો હવે ઉતારે છે બધા. તો હવે લોખંડ આપણે બધું ઉતારી લીધું છે. હેઠું જાન્યું પપ્પા એને અમારા ભરતભાઈ ઉતરાવા આવ્યા છે ને કાનો ને બધા. અને હવે ઉતારે છે પતરા. તો પતરા પણ બધા આવી રીતે ઉતારી નાખવાના છે નીચે. અહીંયા હે ને ખાલી આમ જો આમ જો આમ એક ને ધક્કો મારો રે ઘડી ગયા ચાલ આવો તો લઈને આવજે. પંચાવન આ પત્ર આયા 55 56 આયા. ગૌશાળાની લગભગ સામગ્રી આવી ગઈ છે. હા હવે કદાચ પૂછશે કઈક તો લઈ આવશે. ઈંગલું ને કલર કરવાનો ને એ બધું હવે કામ લેવાનું થાય છે. આપણે સામે લઈને સંગા 8000 રૂપિયા. તો અત્યારે સાંજના 6:30 વાગી ગયા છે અને કારીગર કડિયા આવ્યા હતા એમના ઘરે જતા રહ્યા. અને આપણે જો લોખંડ આવી ગયું છે ગૌશાળા માટે. અને આ બાજુ જો આટલું સણતર કર્યું છે. તો આટલું સણતર બેલેથી જ કરવાનું હતું પણ એક બાજુ ખાડો છે અને એક બાજુ આ બાજુ સડા છે. તો સરખી જમીન કરવા માટે પાણાનો ઉપયોગ કર્યો છે. તો હરખું નેવલ થઈ જાય ત્યાં સુધી પાણીથી ચણશે અને પછી આ બેલાથી ગમાણ કરશે. અને આ બાજુ જો પતરા પણ આવી ગયા છે. 6.5 ફૂટિયા પતરા લાવ્યા છે. તો આ બાજુ થપ્પી લગાડી દીધી છે પતરાની. તો પતરાની પણ જો થપ્પી લાગી ગઈ છે. અને પછી પાણા ખૂટી રહ્યા પછી આ બાજુ હાનની પ્લાસ્ટરનું કામ લીધું હતું મકાનનું. તો એક સાઈડ જો પ્લાસ્ટર મસ્ત થઈ ગયું છે. અને જાનવીન પપ્પાની હવે પાણાનો ફેરો ભરવા ગયા છે કારણ કે કાલે જરૂર પડશે પાણાની. તો એ પાણાનો ફેરો ભરવા માટે ગયા છે. અમારા ગામમાં જ તે પાણા કાઢે છે ત્યાં ફેરો ભરવા ગયા છે. તો મારે પણ હવે ગાયો ભેંસોનો મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ જો બધા છોકરાઓ રમે છે. જાનવી બેન મોક્ષાને હિસોડે છે. ને મારે જવાનું છે હવે મિલ્કિંગ કરવા. તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.